નેહા હાય હાય કેમ છો? એકદમ મજામાં. આજે યાદ આવી તો યાદ આવી તો આવી ગઈ ને હું. હું પણ ભૂલી ગઈ. ચાલ ચાલ બેસ બેસ બેસીને વાતો કરીએ. આવ. ચાલ. આહા. કે આજે મારા ઘરે કેમ ભૂલી પડી? એટલા દિવસથી ફોન મેસેજ તને કરતી હતી પણ મેડમને તો આવવાનો સમય જ નહોતો. તું બહુ આવીને તૂટી ગઈ મારી ઘરે. ખાલી ફોન મેસેજ કરે. ફોન મેસેજ થી કઈ થવાનું છે? હશે હવે છોડ. તારા માટે છે ને પેલા ચા પાણી નાસ્તો તો લેતી આવ, પછી બેસીને વાત કઈ કરીએ. લાવું નથી, શાંતિથી બેસ. એટલા ટાઈમ પછી આવી છું તો એ તો પછી ચાલ્યા રાખશે. કે શું ચાલે નવા જૂની? બસ શાંતિ. તારે કેવું ચાલે? એકદમ શાંતિ. ઘરે મજામાં છે બધાય? હા બસ બધા મજામાં. શું કરે તારા ઘરવાળા? બધાય જલસા. કોઈને કાંઈ વાંધો નથી. સાચી વાત છે. દેખાતા નથી તારા હસબન્ડ? તું ટાઈમ તો શું અત્યારે ઘરે હોય? કામે ગયા છે. કામે ગયા છે કે પછી ગર્લફ્રેન્ડ ને લઈને ફરવા ગયા છે? શું બોલે છે આ તું અને તારી વાત? ક્યારેક તો મને બિલકુલ ન સમજે. એમાં સમજવા જેવી શું છે? એવું કઈ નથી. કામે ગયા છે. એમની અને ગર્લફ્રેન્ડ લગ્ન થઈ ગયા છે. હવે ગર્લફ્રેન્ડ ને શું કરવાનું? વાહ, તું તો એટલી ભોળી બને છે કે તને કઈ ખબર જ ના હોય. મને બધી જ ખબર હોય એમ. મારા રાજેશ છે ને બિચારા બહુ ઉડા છે. એકદમ સીધા છે. હા, કબૂતર જેવા ભોળા એમ. હું છે ને ખાસ તને એક વાત કહેવા આવી છું. તને એક સિક્રેટ. સિગરેટ? હમ શું વાત કરવી છે? અરે તને એમ વાત કરવી હતી કે તારા પતિ છે ને કોલેજમાં તો બહુ છોકરીઓ પાછળ પડેલા હતા. બધી છોકરીઓ ઉપર લાઈન મારતા હતા. બસ હા ને, બહુ થઈ. તું કેટલાય સમય અહીંયા ઘરે આવી છે અને અહીંયા આવીને મારી સાથે આવી વાતો કરે છે. જો મને મારા રાજેશ ઉપર પૂરો વિશ્વાસ છે. એવા નથી. અરે હું સાચું કહું છું. હું જૂઠું શું કામે બોલું? તું મારી બેનપણી છે. મને તારું પેટમાં બળે છે એટલે હું તને આ વાત કરવા આવી છું યાર. તને કેમ ખબર આ બધી? કેમ કે રાજેશ અને હું એક જ કોલેજમાં અને એક જ ક્લાસમાં સાથે હતા એટલે મને ખબર છે. રાજેશ છે ને મારી જેટલી બેનપણી હતી ને બધી ઉપર લાઈન મારતો હતો. એની નજર છે ને બહુ જ ખરાબ છે યાર. તું મારી ફ્રેન્ડ છો ને એટલે હું તને કહું છું આ બધું. આવું ન બની શકે. અને કદાચ આવું કાંઈ હોય તો એ તો ભૂતકાળની વાત છે ને. તું છે ને સાવ ભોળી જ છે. તને કઈ ખબર જ નથી. તું તો આખો દિવસ ઘરમાં જ રહી છે ને. અને રાજેશ એ તો બહાર જાય છે. તને શું ખબર બહાર હોય કે ના હોય? હજુ 2-3 દિવસ પહેલાની જ વાત લઈ લે. મેં એની પાછળ કોઈ છોકરીને જોઈ હતી. શું વાત કરે છે રાજેશ? રાજેશ આવું કરી શકે મારી સાથે? તું શ્યોર છે ને કે રાજેશ જ હતા? હા યાર હું શ્યોર છું. હું ને રાજેશ 3 વર્ષ કોલેજમાં સાથે હતા. હું એને ઓળખવામાં થોડી ભૂલ કરું. આવી કાંઈ મને ખબર જ નહોતી. રાજેશ સાવ આવા હશે? આવા દે. આજે ઘરે આવે ને એટલી વાર છે. આજે છે ને બધા સવાલના જવાબ આપવા પડશે. કેટલા ભોળા સમજ્યા હતા મને તો એમ હતું કે આવો પતિ કોઈને નહીં મળે. છોડ, તું અહીંયા આવી છે ને તો થોડી વાર બેસું, તારા માટે નાસ્તો લઈને આવું. હા ના તું બેસ. એમ પણ મારે થોડુંક કામ છે તો હું જાઉં છું. આ તો હું ખાસ તને એટલું બધું કહેવા આવી હતી કે તું તારું ધ્યાન રાખજે. થેન્ક યુ કે તે સમયસર મને આ બધી જાણ કરી દીધી. આજે આવે ને એટલી વાર છે. કાઈ નહીં, તું બેસ, હું જાઉં છું. મળીએ પછી ક્યારેક. મળી. નહીં પણ કેટલી વાર? અડધી કલાકથી ફોન કર્યો ને. ગર્લફ્રેન્ડ ને બાય તો કેવું પડે ને. આવો પધારો. ફોન કેમ કરતી હતી મને? અને મેં તને કહ્યું હતું ને કે ક્લાયન્ટ છે. કેમ ક્લાયન્ટને બીજાના ફોનની રાહ જોતા હતા? હા બીજા ક્લાયન્ટના ફોનની વાત કરે છે ને તું? આવવાનો જ હતો પણ મેં એમને ના પાડી કે મારે આજે સ્પેશિયલી મારી વાઈફનો ફોન આવ્યો છે એને મળવા જવાનું છે એટલે પછીનું ગોઠવ્યું. વાહ, આ ગર્લફ્રેન્ડ ને ક્લાયન્ટ ક્યારથી બનાવી દીધી? ગર્લફ્રેન્ડ? કઈ ગર્લફ્રેન્ડ? સીધું સીધું પૂછું છું. ભૂતકાળમાં કેટલી છોકરીઓ હતી તમારી સાથે? કવિતા, શેની વાત કરે છે તું?
શેની વાત કરું છું એટલે સીધી વાત કરું છું. કોલેજમાં કેટલી છોકરીઓ હતી, કેટલી છોકરીને રખડાવતા હતા. અરે કેટલી છોકરીઓ હતી ને શું હતું, તને મેં મારી ભૂતકાળની બધી વાત તો કરી છે ને તારી સાથે શેર. ભૂતકાળની વાતોમાં આવું તો ક્યાંય આવ્યું જ નહોતું કે તમારી બહુ બધી ગર્લફ્રેન્ડ હતી, બધીને પ્રપોઝ કર્યા હતા, રોજે નવી છોકરીને લઈને રખડવા જતા બસ હતા. હા, બસ શું સાચું સામે આવી ગયું એટલે તમને શું હતું કે મને તો ખબર જ નહીં પડે એમ? અરે શેનું સાચું સામે આવી ગયું? મારી કોઈ ગર્લફ્રેન્ડ હતી જ નહીં તો પછી કેવી રીતના હું તને વાત શેર કરું? કેટલું ખોટું બોલો છો. ખોટું બોલવાની એક હદ હોય. સારું, એ ભૂતકાળની વાત હશે એટલે જવા દો. પણ બે દિવસ પહેલા કોણ હતું સાથે? કોને બાઇકમાં બેસાડીને જતા હતા? હે બકા, તું કયા કોની વાત કરે છે? 2 દિવસ પહેલા તો હું તારી સાથે હતો ને, આપણે બંને સાથે બહાર ગયા હતા ને. પછી તમને ફોન આવ્યો હતો એક ને તમે મને ખોટું બોલીને જતા રહ્યા હતા. અરે કવિતા, બસ બહુ થયું હવે. બહુ શેનું થયું? મને બધી જ ખબર પડી ગઈ છે. આ તમારા કાળા કાંડ છે ને મારી સામે આવી ગયા છે. તમને શું હતું કે મને ખબર જ નહીં પડે? મને બધી ખબર પડી ગઈ છે. હે બકા, સમજતી કેમ નથી? મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે કવિતા, આજ પહેલા ક્યારેય પણ આવું કઈ થયું છે? તને એવું ક્યારે કઈ લાગ્યું છે? મારા ઉપર શક જાય એવું કોઈ પણ વર્તન મેં કર્યું છે? ભોળી હતી હું. તમને બહુ સારા સમજતી હતી કે મારો પતિ તો બધા કરતા બેસ્ટ છે, એ તો ક્યારે આવું કરી જ ન શકે. હવે ખબર પડી કે મારો પતિ કેવો છે. મારી ફ્રેન્ડ છે ને, મારી ફ્રેન્ડ, એણે બધી જ વાત કરી દીધી છે મને. કઈ ફ્રેન્ડ તારી? અને કોણે વાત કરી છે? તમારી સાથે કોલેજમાં હતી, એણે જ મને બધી વાત કરી છે. સારું થયું કે તમારી સાથે કોલેજમાં હતી ને એટલે એને બધી જ ખબર છે તમારી. અરે પણ કોલેજમાં તો ઘણી બધી છોકરીઓ ભણતી હતી મારી સાથે, પણ એમાંથી કોણ હતી, એનું નામ ઠામ ઠેકાણું કઈક તો હશે ને? નેહા નામ છે એનું. એણે જ બધી વાત કરી છે મને. સારું થયું. બિચારીનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે કે તમારી હકીકત મારી સામે લાવી. તમારી સાથે કોલેજમાં હતી ને એટલે મને ખબર પડી કે કેવા કાળા કામ કરો છો તમે. નહીં તો મને તો ક્યારે ખબર જ ના પડે ને તમને સારા માનતી રહેતું. હકીકત, જે હકીકત વિશે તું જાણતી જ નથી એ વાત કોઈ બીજું વ્યક્તિ કરે છે અને તું એને સાચી માની લે છે અને તારા પતિ ઉપર તું આવા આરોપો નાખે છે. હે? આરોપો નથી, સાચું કહી રહી છું. તમારા નહીં માનવાથી હકીકત બદલાઈ નહીં જાય અને મારા મનાવવાથી તું માની પણ નહીં જાય. હું તને બહુ સારી રીતે ઓળખું છું. વાંધો નહીં કવિતા, જે વ્યક્તિના કહેવાથી તે મારા ઉપર શક કર્યો છે ને, હવે તો સાચું કોણ અને ખોટું કોણ એ વાતને સાબિત એ વ્યક્તિ જ કરશે. શક છે ને તને મારા ઉપર, તો આપીશ સાબિતી તને કે મેં કઈ ખોટું નથી કર્યું. બોલો, ખોટા વ્યક્તિ હવે સાબિતી લઈને આવશે. સુધીર, હા? સારું કર્યું તમે આવી ગયા. હા, ઘરમાં લેતી દેતી વગરની મગજમારી આવી છે. અરે પણ હજી હું ઘરમાં આવીને પગ મૂકું છું ત્યાં તું વાત કરે છે કે લેતી દેતી વગરની. શું થયું છે એ જરાક માંડીને વાત કરીશ. મને ખબર હતી કે આ તમારો આવવાનો ટાઈમ છે એટલે જ હું નીચે ઉતરી ગઈ. આ દીકરા અને વહુ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ઝઘડો? અરે પણ દીકરા વહુ વચ્ચે કોઈ દિવસ કઈ માથાકૂટ આપણે આજ સુધી સાંભળી નથી, તો આમ અચાનક બેને ઝઘડવાની નોબત કેમ આવી? અરે આ કવિતા વહુનું કહેવાનું એવું છે કે રાજેશ જ્યારે કોલેજમાં હતો ને હા. ત્યારે કોઈ છોકરી સાથે એને લફરું હતું અને એ વાત એને કવિતા વહુથી છુપાવી છે. અરે મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે. આજ સુધી ક્યારેય આપણા દીકરાની કોઈ ફરિયાદ નથી આવી કે કોઈ દિવસ કોઈ છોકરી સાથે નામ નથી જોડાયું, તો કવિતા વહુ આવું કઈ રીતે બોલી શકે? અરે પણ મને પણ આ વાત સાંભળીને નવાઈ લાગે છે કે આપણો દીકરો રાજેશ, તને ખબર છે આ ઓફિસમાં પેલી છોકરી કામ કરવા આવે છે ને એની સામે ઊભા રહીને સરખી વાતે નથી કરતો, આટલો બધો એ શરમાળ છે. અને આ વહુના મગજમાં અચાનક કોલેજ વખતની વાત આવી. મને તો આમાં કઈ છે ને સમજણ નથી પડતી કે આ બધું શું થાય છે. અરે બની શકે કે કોલેજ સમય સારા મિત્ર હોય અને કોઈએ ભળતી વાત કરી હોય એવું પણ. તો પણ મને ખબર છે ત્યાં સુધી વહુએ જે આક્ષેપ મારા દીકરા ઉપર લગાડ્યો છે ને એ તદ્દન પાયાવિહોણો છે. મારા દીકરાને કોઈ કઈ કહીને જઈને મને પોસાય એવી વાત નથી. અરે આ તો ખોટે ખોટું મારા દીકરાના ચરિત્ર ઉપર આંગળી ચીંધવા જેવી વાત છે. અને માની લો કે મારા દીકરાને ક્યાંક લફરું હતું, બરાબર, તો એ લગ્ન કવિતા વહુ સાથે શું કામ કરત? આપણો એકનો એક દીકરો છે,
આપણે એના ધામધૂમથી લગ્ન ન કરાવી દેત. પણ આટલું બધું છે ને ઊંડું વિચારવાની કોઈ જરૂર નથી. હું તો એમ તને કહું છું કે કવિતા વહુને તું તો પૂછી શકે ને. હું તો માન કે ન પૂછી શકું કવિતા વહુને કે આ બધું શું છે. તું તો એની સાસુ છો, માં ઠેકાણા છો, તું પૂછ ને એને. અરે હું એ વાતની રાહ જોઉં છું કે સામેથી મને કંઈક પૂછે. હું એને કહેવા જઈશ ને કંઈક ઊંધું થશે તો એક કરતા બે થશે. પણ જોઉં છું, જો મને મોકો મળશે તો કવિતા બહુ સાથે વાત તો મારે કરવી જ પડશે. કારણ કે આના કારણે રાજેશના મગજ ઉપર અસર થશે, ધંધા ઉપર અસર થશે. પેલો છોકરો નહીં કામમાં ધ્યાન આપી શકે કે નહીં ઘરમાં ધ્યાન આપી શકે. અને રાજેશને હું બહુ સારી રીતે ઓળખું છું. એના ઉપર કોઈ ખોટા આક્ષેપ લગાવે ને એ છોકરો ક્યારેય નહીં સહન કરી શકે. હવે છે ને આ બાબતમાં માથું મારીને ઠેલવાઈ નહીં દેવાય. તું છે ને જેમ બને એમ આનો ખુલાસો કર. કારણ કે એ બંને માણસ વચ્ચે જો મતભેદ થશે ને તો સમજાવવા અઘરા પડી જશે. ઠીક છે, અત્યારે ઉપર નહીં જતા. એ લોકોની માથાકૂટ ચાલે છે, એ લોકોને એ લોકો રીતે લડવા દો, પછી આપણે જોઈ લઈશું. અહીંયા નીચે બેસો. હા. બેટા ક્યાં ખોવાઈ ગઈ છે? રાજેશના વિચાર આવે છે. જો બેટા, તું રાજેશ માટે જે પણ કંઈ વિચારે છે એ એકદમ ખોટું વિચારે છે. કારણ કે તું તો એને દોઢ વર્ષથી ઓળખે છે. પણ હું તો એને મારો દીકરો છે એટલે બહુ સારી રીતે ઓળખું છું. મમ્મીજી, તમારી રિસ્પેક્ટ કરું છું એટલે તમને કઈ કહેવા નથી માંગતી. અત્યારે હું ગુસ્સામાં છું ને, ક્યાંક એવું ન થાય કે મારાથી તમને કઈ કહેવાય છે. અને તમારો દીકરો છે ને, તમે તો એની જ સાઈડ લેશો. બેટા, તને જેટલો ગુસ્સો હોય ને એટલો ગુસ્સો મારી ઉપર કાઢી. ગુસ્સો હળવો થઈ જશે ને તો જ આ ધૂંધળું થયેલું છે ને એ તને ચોખ્ખું દેખાશે. જો બેટા, રાજેશે તને ક્યારેય કંઈ કીધું છે? ક્યારેય કોઈ વસ્તુનું ઓછું આવવા દીધું છે? જે વ્યક્તિને બહાર લફરું હોય, કોઈ છોકરી સાથે એ પ્રેમમાં હોય તો તને આવી રીતે સાચવે ખરી? સાચવે જ ને, આવી રીતે સાચવે એટલે હું એમના પર શક ન કરું, મને ડાઉટ ન જાય, કઈ પૂછું નહીં કોઈ દિવસ એમ, એટલે જ આવું બધું કરે છે. પણ હવે મને ખબર પડી ગઈ છે, એમની હકીકત મારી સામે આવી ગઈ છે. બેટા, હું તારી ઉપર ગુસ્સો કરવા નથી માંગતી, પણ તને જે વ્યક્તિએ મારા દીકરા વિરુદ્ધ ચડાવ્યો છે ને એ વ્યક્તિ એક નંબરની ખોટી છે. અને તને ખબર છે કે હું કોની વાત કરું છું. મમ્મીજી, ને આ શું કામ ખોટું બોલે? એને આવું બધું કરવાથી શું મળવાનું છે? અને એ લોકો સાથે કોલેજમાં હતા ને એટલે એને બધી ખબર છે. હું એ જ વિચારું છું કે નેહાને આવું કરવાથી શું મળતું હશે? કોઈનું ઘર ભંગાવવાથી શું મળતું હશે? જે નથી એ કહેવાથી શું મળતું હશે? અરે બે માણસ શાંતિથી રહે છે, એના ઘરમાં આવીને દીવાસળી મૂકવાથી શું મળતું હશે? આ સવાલનો જવાબ મારી પાસે નથી ને બેટા, એટલે તો હું તને સમજાવી નથી શકતી કે એને આવું શું કામ કર્યું છે. પણ મમ્મીજી, બની શકે ને, બની શકે કે સાચું જ કહેતી હોય. પણ બની શકે ને એ ખોટું પણ બોલતી હોય. તને તારા ધણી કરતા નેહાની વાત ઉપર વધારે ભરોસો છે. બેટા, એક વખત તો વિચાર કર કે રાજેશ તારી સાથે આવું ક્યારેય ન કરી શકે. મને એવું જ લાગતું હતું કે રાજેશ મારી સાથે આવું ન કરી શકે, પણ એમને કર્યું છે. તમે જેમ તમારા દીકરાને વધારે ઓળખો છો ને, એમ મારી ફ્રેન્ડને હું વધારે ઓળખું છું. જો બેટા, ક્યારેક આપણને જેની ઉપર વધારે ભરોસો હોય ને એ જ વ્યક્તિ ભરોસો તોડી જતા હોય. અને સમયસર આપણને સત્ય ન સમજાય અને સમય જતો રહે પછી સત્ય સમજાય ને એનો કોઈ મતલબ નથી. એકદમ સાચી વાત છે. સમયસર મને બધી જાણ થાય કે એને મને સત્ય સમજાય કે મારે છે ને કોઈ વાત નથી કરવી. હું ઉપર કામ કરવા જાઉં. કવિતા, મારી વાત તો સાંભળ બેટા. પણ રાજેશભાઈ, કેમ છો? અત્યાર સુધી તો સારું હતું, હમણાં થોડીક માથાકૂટ વધી ગઈ છે. તમે શું વાત કરો છો? તમે કહેતા હતા કે કંઈક જરૂરી વાત કરવાની છે, પણ એવું તે શું થઈ ગયું કે તમે આવું બોલો છો? તમારી પત્ની વિશે વાત કરવી છે મારે. તમે તો જાણો જ છો ને કે તમારી ઘરવાળી અને
મારી પત્ની એ બંને બહુ સારા બેસ્ટ ફ્રેન્ડ છે. હા, નેહા ને કવિતા ભાભી બહુ સારા ફ્રેન્ડ છે, પણ થયું છે શું? એ બંને વચ્ચે કઈ ઝઘડો થયો છે કે શું વાત થઈ ગઈ? મારા વિશે મારી પત્નીને અનાપ શનાપ કહી રહી છે. નેહા એને એવું કહ્યું કે મારે કોઈ છોકરીની સાથે બહાર લફડું ચાલી રહ્યું છે અને હું બહુ ખરાબ માણસ છું. ના ના રાજેશભાઈ, કઈક ગેરસમજ થયો એવું લાગે છે. નેહા આવું શું કામ કરે? તો પછી કવિતા મને આવું શું કામ કે આ બધી વાતો મને નેહાએ કરી છે? ભાઈ શું કામ કરે એ તો તમારી પત્ની બહુ સારી રીતે જાણે છે ને. એકવાર ઘરે જઈને શાંતિથી તમારી પત્નીને પૂછી તો જોજો કે આવી રીતે કોઈ સારા વ્યક્તિને બદનામ કરવાનું કોઈ કારણ હતું. કહી દેશે એ તમને. હા, તમે સારા વ્યક્તિ છો, આપણે ઓળખીએ છીએ એકબીજાને, મને ખ્યાલ છે કે તમે કઈ પ્રકારના વ્યક્તિ છો. હવે નેહાએ આવું શું કામ કર્યું એ તો હું એને પૂછીશ. અને તમે છે ને કવિતા ભાભીને પણ સમજાવજો કે આ બધી વાતોનું ટેન્શન ના લે. જે હશે તે હું વાત કરી લઈશ અને હું નેહાને સમજાવીશ કે એ કવિતા ભાભી સાથે વાત કરીને બધી વાતનું સમાધાન લાવી દે. અને નથી લાગતું કે આમાં કોઈ સમાધાન આવી શકે. અરે કારણ કે બેસ્ટ ફ્રેન્ડ હોવાની નાતે એને કદાચ અમારા બંને વચ્ચે ઝઘડો થતો હોય, અમારા જીવનમાં કંઈક માથાકૂટ ચાલતી હોય, તો એમાં એને એવો સપોર્ટ કરવો જોઈએ કે એમાં પોઝિટિવિટી આવે, નહીં કે નકારાત્મક. ના ના, બિલકુલ તમારી વાત એકદમ સાચી છે. બેસ્ટ ફ્રેન્ડ તો એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવો જોઈએ, ના કે આવી રીતે એકબીજાના ઘરમાં આગ લગાવવી જોઈએ. જો હું તમારી વાત સમજી શકું છું કે તમારા ઘરમાં કંઈક એવું થયું હશે કે જેના લીધે તમે ટેન્શનમાં હશો, પણ હું તમને કહું છું કે હું એની સાથે વાત કરીશ અને જે પણ હશે ને આપણે એનું સમાધાન લાવી દેશું. તમે બસ મને થોડો સમય આપો. સમય તો મારી પાસે પણ નથી રહ્યો, કારણ કે તમારી પત્નીએ જે પ્રમાણે મારી બઢાવી ચડાવીને વાતો કરી છે ને, એ જોતા હવે મારી પાસે જરાય સમય નથી. અને વાત એટલી હદે આગળ વધી ગઈ છે. મારી પત્ની અને હું અમે વહેલી તકે ડિવોર્સ પણ લેવાના છીએ. મારા મમ્મી પપ્પા પણ મારી વાત માનવા માટે તૈયાર નથી. એ પણ મને કહે છે કે આવું કઈ હતું તો તારે પહેલા કહી દે ભાઈ. એટલે જો મારી પાસે મારી વાતને સાચી સાબિત કરવા કોઈ ફાલતુનો સમય નથી. મેં તમને એટલા માટે જ અર્જન્ટલી બોલાવ્યા છે કે તમે જ છો જે આમાં મને મદદ કરી શકો. સારું કર્યું, તમે આ વાતની મને જાણ કરીને બહુ સારું કર્યું. હું નેહા સાથે જઈને વાત કરીશ અને સમજાવીશ અને આ વાતનો ચોક્કસથી ઉકેલ લાવીશ. ચિંતા ના કરતા, હું વાત કરું છું. થેન્ક યુ. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. હા બોલો ને. તારે કવિતા સાથે કઈ વાત થઈ હતી હમણાં? મારી ફ્રેન્ડ છે તો વાત તો થતી જ હોય ને. શું વાત થઈ હતી? ફ્રેન્ડમાં શું વાત થાય એ શું લોજિક છે? રાજેશ વિશે કઈ વાત થઈ હોય એવું કઈ યાદ આવે છે તને? રાજેશ વિશે? ઓહ, તો તમને ખબર પડી ગઈ એમ ને? હા તો બોલો, શું પૂછવું છે? પૂછવાનું તો મારે છે કે આવું શું કામ કર્યું? શું કામ તે કવિતાને રાજેશ વિશે ભડકાવી? શું કામ ઉશ્કેરી અને એના જીવનમાં આગ લગાડી તે? મેં ક્યાં આગ લગાવી? જે સાચું છે તો મેં કીધું. જો નેહા, આપણને બધાને ખબર છે કે રાજેશ એવો છોકરો નથી. આટલા વર્ષથી જાણીએ છીએ, અને કદાચ હોય તો પણ તારે અત્યારે એ વાત છેડવાની શું જરૂર હતી? જે સાચું છે ને એ જ મેં કીધું છે. મેં વધારાનું કાંઈ નથી કીધું. બરોબર છે? પણ શું કામ તે આવું કર્યું? કવિતા તારી ફ્રેન્ડ છે ને? આ તો એની જિંદગી સુધારવા હાટું જ મેં કર્યું ને. અરે શું વાત કરે છે તું? તારી આ વાત કરવાને લીધે એ લોકોને ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે. એના ઘરમાં અત્યારે ઝઘડાઓ ચાલે છે અને તું કહે છે કે મેં એના સારા માટે વાત કરી હતી, એની જિંદગી સુધારવા માટે વાત કરી હતી. ગાંડી થઈ ગઈ છો? તો તમે મારી ઉપર શું કામે ખીજાવ છો? રાજેશ એક નંબરનો લફડાબાજ છે. અને એક વાર નહીં, મેં 2 થી 3 વાર એને રાજેશને છે ને ઘણી ખરી છોકરીઓ સાથે ફરતા જોયો છે. ક્યારે? ક્યારે એટલે 2-3 દિવસ પહેલા બી જોયો હતો. છો નેહા, મને એવું લાગે છે કે તું ખોટું બોલે છે. તારા ચહેરા પરથી ચોખ્ખું દેખાય છે કે આ વાત સાચી નથી. તારી પાસે કોઈ પુરાવો છે? હું શું કામે ખોટું બોલું? અને મેં મારી નજરે જોયું એ ખોટું. હજી કહું છું, આપણા બે વચ્ચે ઝઘડો થઈ જશે. જે સાચું હોય તે બોલી દે નેહા. છેલ્લી વખત પૂછું છું, પછી સમય નીકળી જશે. જે સાચું હોય તે કહી દે. અરે હું સાચું જ કહું છું. તું સાચું બોલતી હોય તો તારા ચહેરા પરથી તો એવું લાગતું નથી. મને તારા ચહેરા ઉપર તારી ફ્રેન્ડની કોઈ ફિકર દેખાતી નથી. મને કંઈક બીજું જ દેખાય છે.
હજી કહું છું સાચું બોલી દે, નહીતર નેહા તને ખબર છે કે મારો ગુસ્સો કેટલો ખરાબ છે. મને ગુસ્સે થવા પર મજબૂર ના કર. શું ચાલી રહ્યું છે આ બધું? આપણા લગ્ન નહોતા થયા ને એ પહેલા રાજેશ મને જોવા આવેલો હતો. એના મમ્મી પપ્પાને, મારા મમ્મી પપ્પાને બધાને ઓકે થઈ ગયું હતું. મને પણ રાજેશ પસંદ હતો, પણ રાજેશે મને રિજેક્ટ કરી દીધી. મારામાં શું ખામી હતી? હું ખાલી કાળી છું એ જ ને. એના લીધે એને મને રિજેક્ટ કરી નાખી. મને એ વાતનો જ ગુસ્સો છે, અને એ વાતના ગુસ્સાને લઈને જ તે મારા મનમાં એના વિશે ઝેર ભરાઈ ગયું છે. અને એટલે તો એના લગ્ન સંબંધ તોડાવવા માંગુ છું. દોસ્તી? કવિતાને તું દોસ્ત કહે છે ને? દોસ્ત અને દોસ્તીનો મતલબ પણ ખબર છે? મિત્ર કોને કહેવાય? તું તારા પર્સનલ પ્રોબ્લેમના લીધે તારી ફ્રેન્ડનું ઘર તોડાવવા જઈ રહી છો. બહુ ખોટું કર્યું છે તે. પાપ કહેવાય આને. મિત્રતામાં તે જે કર્યું છે ને એને દગો કહેવાય અને પાપ કહેવાય. આ ભૂલ માટે હું તને ક્યારેય માફ નહીં કરી શકું. બહુ ખોટું કર્યું છે તે. સુધારી નાખ. સરલા, ચા પાણી તૈયાર હોય તો આપી દેજે. ચા પાણી તો તૈયાર છે, પણ હજી આ લોકોનો ઝઘડો બંધ થવાનું નામ જ નથી લેતો. પણ મેં તને કીધું હતું ને કે તું કવિતાઓ સાથે વાત કરી લે અને એનો નિકાલ લાવી દે, તો તે વાત કરી જ નથી. મેં કવિતા સાથે વાત કરી છે, પણ કવિતા બહુનું કહેવાનું એમ છે કે એ તમારો દીકરો છે એટલે તમે એનું સારું જ વિચારશો. કોઈ મા પોતાના દીકરા માટે એવું ન વિચારે કે એને આવી રીતે બહાર લફરું હશે. પણ ખરું કહું ને, તમારા રાજેશની ભૂલ છે. રાજેશ એને બહુને સમજાવી નથી શકતો કે ભાઈ આ જે કઈ છે એ ખોટું છે. કદાચ ચાલો એની બેનપણીએ એના વિશે કઈ કીધું તો બહારની વ્યક્તિની વાત મનાય કે પોતાના પતિની વાત મનાય. અરે વેમના કોઈ ઓહળ ન હોય. એક વસ્તુ મગજમાં ઘર કરી જાય ને એને બહાર કાઢવી તમે જેટલી સરળ સમજો છો ને એટલી નથી. હવે આ વાત તો ડાયવોર્સ સુધી પહોંચી ગઈ છે. શું? હા, એ લોકો અને ડાયવોર્સ લેવાની વાત કરે છે. ખોટું થાય છે, આ બહુ જ ખોટું થાય છે. આપણા દીકરાના ડાયવોર્સ સુધી વાત પતી ગઈ ને આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહીએ. અરે આપણે સમજાવવાની કોશિશ તો કરી છે, પણ હવે કવિતાઓને સમજવું જ નથી અને એને નેહાની વાત સાચી લાગે છે તો પછી હવે આનો શું રસ્તો કરવો એ જ કઈ સમજ નથી પડતી. આનો રસ્તો એક જ હોય કે આજે ને આજે રાજેશ કવિતા બેઠા હોય ને સામે, એ પેલા છોકરા છોકરી બેવને બોલાવો. શું નામ હતું એની બેનપણીનું? આ નેહા અને એનો જે પતિ, એની સાથે વાતચીત ફોનમાં કરી એને કે ભાઈ તમે લોકો ઘેર આવો, આ અમારા ઘરની આબરૂનો સવાલ છે. આ વાત દિવસ સુધી પહોંચી ગઈ છે ને, આમાં અમારી ઘટે છે. ઠીક છે, ગુસ્સો ન કરો. હું કવિતાઓ પાસેથી વાતમાં નંબર લઈને નેહાને ફોન કરીને એના પતિ સાથે ઘરે બોલાવું છું. આજે સાંજ પહેલા છે ને આનો નિવાડ આવી જવો પડે. ઠીક છે, તમે જાઓ, હું ચા લઈને આવું. હા, ફોન કરાવી દેજો. હા. બોલાવો ને મમ્મી કવિતાને. હું કહું છું ને કે હું માફી માંગવા માટે તૈયાર છું. ઓહો, કવિતા, કવિતા. હા મમ્મી, બેસ બેઠ. જો કવિતા, ભૂલ થઈ ગઈ મારી કે મમ્મી તમે બોલાવી દીધો. બેટા, રાજેશની વાત તો સાંભળી લે કે શું કહેવા માંગે છે. મારે એમની કોઈ વાત નથી સાંભળવી, પ્લીઝ. કવિતા સોરી તો કહું છું કે ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવાય ગયું કે હું પણ તને ડિવોર્સ આપી દઈ, પણ આ વાતને ડિવોર્સ પેપર સુધી લઈ જવાની કોઈ જરૂર નથી. બેટા, મેં પેલા લોકોને બોલાવ્યા છે. અરે ચાલ. હા, શું કરો છો આ? એ તો એનો જવાબ એ જ આપશે ને. એક મિનિટ. હવે એક મિનિટ. આ છોકરીને તો આપણે આ રાજેશ માટે જોવા ગયા હતા, એ જ છે ને? હા, તારી ફ્રેન્ડ છે. હા, આણે જ મને વાત કરી હતી નેહા. એટલે તમે લોકો
કોલેજમાં સાથે જ હતા ને? હા, હા, રાજેશ અને નેહા બંને સાથે જ કોલેજમાં હતા. હા, પણ રાજેશ તારી પહેલા એને જોવા માટે ગયો હતો. શું સાચી વાત છે? હવે આગળની વાત તું કરે છે કે નહીં? નેહા, હું તને કહું છું સાચું બોલ. ભાઈ શું છે આ બધું? નેહા શેની વાત કરે છે? હા, તારા સાસુ સસરા જે કહે છે એ સાચું છે. પણ શેની શું વાત કરે છે? શું સાચું છે? તો આ બધું શું કામ કર્યું તે એ કહીશ બધાને? તારી પહેલા રાજેશ મને જોવા આવેલા હતા. બધાને પસંદ હતું, પણ હું કાળી છું એના લીધે રાજેશે મને રિજેક્ટ કરી દીધી હતી. બસ એ વાતનો જ મને વધારે ગુસ્સો હતો અને એ વાતને લઈને જ તો હું આ બધું કરતી હતી. તને તારા અને રાજેશના લગ્ન જીવનમાં આગ લગાવી હતી. એટલે તે જે મને કહ્યું એ બધું ખોટું હતું. હા, મેં જે કંઈ પણ કીધું એ બધું ખોટું છે. તને ખબર છે આજે તારા લીધે મારા છૂટાછેડા થઈ જાય. એ બદલો લેવા માટે તે મારી સાથે આવું કર્યું. માનું કે એને તને રિજેક્ટ કરી, પણ મારો શું વાંક હતો? મારી તો મિત્ર હતી ને તું. ફ્રેન્ડ કહે છે પોતાને. ફ્રેન્ડ આવા ન હોય. હું તને કહી શકું ને કવિતા, કારણ કે જો વાંક એનો છે તો એના કરતા વધારે વાંક તો તારો પણ છે જ ને. પતિ શું તારો? આટલા વર્ષોથી આપણે બંને સાથે રહેતા છતાં પણ તને મારી વાતનો વિશ્વાસ નહોતો. મારી બેનપણીએ આવીને બે ચાર ખોટી ખોટી વાતો શું કરી એની વાતમાં આવી ગઈ. મારી સાથે ડિવોર્સ લેવા સુધી તું પહોંચી ગઈ. એવું નથી હોતું બેન. ક્યારેક ક્યારેક વેમ એટલો બધો મનની અંદર હાવી થઈ જાય છે કે સારામાં સારા સંબંધ તોડાવી નાખે છે. હવે જે થયું તે હવે આગળ શું કરવાનું છે એનો વિચાર કરો. મમ્મીજી, રાજેશ સાચું જ કહે છે. મારી ભૂલ છે. કોઈ ગમે તે આવી નહીં કીધું. પણ મને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે રાજેશ મારી સાથે આવું ન કરી શકે. મેં પણ તો તને કીધું હતું ને કે જ્યારે સત્ય શબ્દ ત્યારે મોડું થઈ ગયું અને માથી વિશેષ પોતાના દીકરાને કોઈ ઓળખતું જ ના. જે થયું તે હવે જાગ્યા ત્યારથી સવાર અને તું નીકળ મારા ઘરમાંથી. બીજી વાર તારું મોઢું મને નહીં બતાવું. આવી ફ્રેન્ડની મારે કોઈ જરૂર નથી. જલ્દી રહે અહીંયા. મજા આવી ગઈ? જોઈ લીધું? તારા બદલો લેવાની ભાવના અને આ ઈર્ષાના લીધે કેટલું કેટલું થઈ ગયું જોઈ લીધું? અને એક વાત કહી દઉં કે આજ સુધી મને તારા પ્રત્યે જે લાગણી અને માન હતું ને એ પણ હવે નથી રહ્યું. મને શરમ આવે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા અને હું મારી ભૂલ સુધારું છું. હું તને છૂટાછેડા આપું છું. હવે તું જઈ શકે છે અહીંયા. મને માફ કરી દેજો. મેં બહુ મોટી ભૂલ કરી છે. કવિતા, માફ કરી. ઇટ્સ ઓકે, બટ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ નહીં કર.